કોઈ નહીં હવે મગજ ના કરે છૂટા પીરો નહીં મળે નહીં તમે નહીં બોલો ને તો ચાલશે પણ માવો નહીં ખાવો પ્રેમ ના ભૂખ્યા એક માવ ખવડાવી ના મળો ના જતો રહો બા ના બહાર નથી જાવું છે હોઈ જાવ ગોદડો ઓઢાડું ચાર પાંચ વેલી ના ગોદડો ઓઢાડું ચાર પાંચ આપવો છે કે નહીં ગાઈસ અમાર તો આવો મીઠો ઝઘડો હોય આ અમાર રોજ બાદન થાય ચાર જોથી બાદન ના થાય ને મારા માટે ચાર જોથી હોય નશો ના ચડે ગાઈસ જય માતાજી જય ચેરમાં જય આશાપુરામાં વેલકમ ટુ ન્યૂ બ્લોગ અમારો બ્લોગ આગળ જોતા રહેજો ગાઈસ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો જય માતાજી જય ચેરમાં ગુડ મોર્નિંગ જો ઉઠી ગયા છે છુબ રીછે બલ્યા છે જેનિલભાઈ ઈચ્છે બલ્યા જેનિલભાઈ ઈચ્છે બલ્યા જો શાકભાજી લાવી દીધું છે ગાઈસ શું લાવ્યું છે કારેલા અને કેળા આજ તો કારેલાની સબ્જી બનશે ગાઈસ કેળા અમારા જેનિલભાઈને ખાવાના નહીં જેનિલભાઈ ઈચ્છે બલ્યા ગુડ મોર્નિંગ સુરો ગુડ મોર્નિંગ જય માતાજી જય ચેરમાં આજનો બ્લોગ ચાલુ થઈ ગયો છે અને મમ્મી શાકભાજી લઈને પૈસા આપવા ગયા અને સ્પેલિંગ પાકા કરે હા ને અમારા જેનિલભાઈ ઈચ્છે બલ્યા જો ઈચ્છે બલ્યા જો અમારે ગુડ મોર્નિંગ જય જય મારો પેલા ખા જો સુબહ કેળા ખાધી બનાના ચા પીધી નહીં કેળા ખાવાના છે જો બહુ મોટા ને હા જેનિલભાઈ ચો મૂક્યા કેલા ઠેલા મંતાડ્યા ડોક્ટર નિશાળ ના લઈ જતો ને ભાઈ હા ખાઈ લેજો કોઈ ઘેર ખાઈને જજે લો जो गाइस सुबह आज सुबह तो हो सब्जी गई है बनेगी करेले की आज तो करेला कैसे बनते हैं हम देखते हैं गाइस जो क्या हाय गाइस जो लोट बंधा है सर ભાખરીનો લોટ વધ્યો બટેકા બાફવા મૂકે ભાખરીનો લોટ બાંધીથી ને બટેકા બાફવા મૂક્યો જો સૂકી ભાજી ને સૂકી ભાજી ને ભાખરી બાળકો લઈ જાય ને સ્કૂલમાં મરચાં તળી નાખીએ મરચાં. ચાલો બરોબર ને છોકરા લઈ જાય ને ભૂખ્યા થાય નિશાળમાં બધાનું રોધી જ નાખો છોકરા પછી 6 વાગે આવો 5 વાગે બાળકોનું વિચારવું પડે ગાઈસ ભાખરી સૂકી ભાજી ને લીલો મરચો નહીં ને છાશ છાશ લાવવી પડશે આજ તો કેમ દહીં નથી જમાય તો જમાઈ હા હવે જમાઈ દે હજી કમાઈ દે જો ગાઈસ ભાખરી સૂકી ભાજી જો અમારા જેનિલભાઈ નિશાળમાં લઈ જાય સૂકી ભાજી નહીં નિશાળમાં લઈ જાય ને જેનિલભાઈ હે ઉભો રે કરીએ છીએ શાંતિ રે નિશાળમાં જઈને ખાચો જો બતાવો તો ભાખરી મૂકી છું કહેવાય પાછા આ નાની નાની બે ભાખરીઓ તારે લઈ જવાની હતી ખાજો એડવા પાછા દે તો મને. ભાખરી હા ગાઈસ શું કરો લે હા જો ગાઈસ રમોસા હતા ગોદડાની ખોળ બનાવે છે ટાઈટ ખોળ લબડી પડેલી હતી લાંબી હતી ને ગોદડું નાનું હતું સીવેલું મોઢું નહોતું એટલે ગોદડું બહાર નીકળી જતું હતું નહીં જો હવે સીવી નાખાય છે આમાં મમ્મી પાથરતા હે ને તો એમને બી આપણે પાછળ પડે સુરુબેન માટે હે ને સુરુબેન માટે નહીં હું જેવું પાછળ પડે નીચે હું તો તારા હા આપણે આવતા ને ભાવનગરથી હા તારા નીચે ઊંઘવાનું. નીચે ઉલટા અમે આ પાતા ગોદડામાં છે જેનિલભાઈ ઉલટા જેનું પણ બોલ કાગડો બોલા મહેમાન આવશે કાગડો બોલે છે ગાઈસ મહેમાનમાં કોણ આવે છે જે કાગડા કા આવતું હોય ઉડી જજે
કાગડા તારી સોનાની વાળી, કાગડા તારી રૂપાની ટોચ, જે આવતું હોય એનો હોમો ઉડીને જાજે, મનને લઈને આવજે. અમે નોંધા હતા ને ગાઈસ એટલે આવું બોલતા, કાગડા બોલતા ને તે, કાગડા તારી સોનાની વાળી, કાગડા તારી રૂપાની વાળી, જે આવતું એનો હોમો જાજે, લઈને તો તું ઘેર આવજે. અત્યારના બાળકોને આવું કોઈ આવડતું ના આવડે. એમને મોબાઈલ આવડતા હોય નહીં. એ બધો જમાનો આપણા પહેલાંનો જમાનો એ મસ્ત જમાનો પહેલાની તો રમતો, પહેલાનું રમવાનું બધું બહુ. અત્યારે કોઈ છોકરું રમતો તમને જોવા નહીં મળે કાંઈ. અત્યારે તો નવરું પડે એટલે મોબાઈલ લઈ લે. મોબાઈલ જોતું હોય કોઈ તો અત્યારે TV ભણવાનું જોતું એવું વાઇટ થઈ ગયું ને, એટલે ભણતું હોય નકર પછી મોબાઈલ લે. ભણવાનું વાઈફાઈ થઈ ગયું અત્યારે. પહેલાં એટલું ભણતર નહોતું ગાઈસ, અત્યારે ભણતર વધી ગયું. પેલા તો ખબર નાખીને દફતર લઈને જવાનું ને આમાં જઈને કાલાવાલા કરીને પાછું આવવાનું. અત્યારે તો બધું વાઈફાઈ ભણવાનું થઈ ગયું. છોકરું ભણેલું હોય એમાં ને એમાં એટલે અમને કોઈ આવડ્યું નહીં. પોચ ચોપડી ભણ્યા પણ સહી કરતા નથી આવડતું. છોકરું ભણેલું હોય તો જ આગળ ડિગ્રી મળે. અત્યારે સાહેબ સમય બચારા આજુબાજુ રહેતા હતા, તે પાસ કરી દો ચો જોઈ. શિક્ષકો બધા અમારી સોસાયટીમાં રહેતા હતા એક એક. જો ગાઈસ શું બનાવો હ? મરતો તરે જો આ મરચો વગર હાલતું નહીં. તમાર ન થાય. મારા તો હાલતું મરચો. હે મરચો ઓછો ખાય એટલે તીખા જેવી હતું, તીખી. ના ના તમે તો મોડા હશો ને. એટલે તીખી બોલ, તીખારા કરે. તમે મોડા હશો ખૂબ જેવા. એટલે આમ મગજ સ્ટ્રોંગ છે તારું. મરચો ઓછો ખાવાનું રાખ. સ્ટોન તો રહેવાનું જ છે મારે. હા શું કીધું? જો ગાઈસ વાસણ ધોવાય છે. જો જમી લીધું, અમે જમી લીધું બે જણ. જમી લીધું. સુરુન જેનિલ સ્કૂલ ગયા. સૂકી ભાજી, ભાખરી ને છાશ, લીલો મરચો જમી લીધું. વાસણ ધોવાય છે. ધોઈ નાખે ને કાંઈમાં સુરુબેનના નમૂના આવે. હમણાં ધોવાઈ જાય 5 મિનિટમાં. હજુ કપડા પડે, આજ તો કોક કહીએ ને તો ગોળા લાગ્યો. કપડાં ધોઈ નાખો. ધોઈ નાખો, પાવડરમાં પલાળી મૂકો. ધોઈ નાખો બહાર. પગ ઓમ હજી તો લાગે તો ધોઈતું જ નહીં મળતો. હુકવી દેવાય બહાર એટલે હુકવી. નહીં વાહન આટલા છે, બસ થોડાક છે, આટલા છે. પણ હા થોડાક નહીં આટલા બધા જો કેટલા બધા છે. કાલ તો મેં બધા તો મજા આવી હતી ને. આનંદ આવી. એમાં રાજા નતા આયા ખાલી. ગણેશ બાપુ એમાં રાજા નતા આયા. રાજાની જગ્યા ના મળી. રાજા બચારાને જગ્યા ના મળ્યા. ધોઈ નાખો વાહન. કપડા ધોવાય છે. કેમ આજ મોડા કપડા? હવે ઉઠવાનું થયું હતું કોણે તાવ આવે છે જીરોનો શરીરનો. જીવન તાવ આવે. ઉઠાતું નહીં. જીરાનો તાવ રહેશે ગાઈસ. જીરાનો નહીં લ્યા, જીરાનો તાવ. જીરાનો તાવ રહે, શરીરમાં અશક્તિ રહે. લુગડા હવે ધોવાય છે. વાસણ ધોવાઈ ગયા નહીં? હે ને? ફૂલ સરફમાં નોસી મૂકી દીધો હતો. સુરુબેને પલાળીને મૂકી દીધો હતો નહીં? એને પલાળી દીધો હતો ફૂલ સરફમાં નોસી. કે હવે ધોવાઈ જાય છે હા ગાઈસ. હમણાં ધોવાઈ જાય 10 મિનિટમાં. હવે પણ મેલા ના હોય. વાસણ ધોવાઈ ગયો. વાસણ ધોવાઈ ગયો નહીં? વાહન તો ચલો ખાટલી ભરી કરી. લુગડાએ ખાટલી ભરીને છે ને. આ ભોજન ડોલમાં નોસી. આ ધોઈ નાખો.
પછી હુઈ જાઓ ગોદડા ઉઠીને. ગુજાવું છે. જો ને વખો જો મારી ઘેર. હા ગેણાઈ ગઈ રાત દાડો ઊંઘલો. મજા નથી રહેતી ને એટલું. હા ઊંઘલો. ને તો હું તો ઊંઘતી નહીં ભાવનગર બોલ હા પહેલા તો ખબર છે મને. રાત દાડો ઊંઘતી નહીં મને ઊંઘ ના આવતી. હવે હમણાંથી તો હા ને ભાવનગર એટલી ઊંઘતી પણ ઓય એટલી ઊંઘતી. એ હરખું થઈ ગયું. પેલી ત્યારે ઊંઘ વેરણ થઈ ગઈ. હમ. ઊંઘાય નહીં ખરેખર તો મિત્રો. હા ઊંઘ ના હારી આપણા શરીરમાં. બરાબર. શું કરવું? ગાઈસ જેવી ચોળી છે લાંબી લાંબી દેશી ચોળી છે નહીં વિદેશી ચોળી જો શીતલ શાકભાજી લેવા આવી છે હા જો અમાર સિદ્ધપુર શહેર સિદ્ધપુરનો ટાવર ગાઈસ જો 7:30 વાગ્યા છે શાકભાજી લેવા આવ્યો છે કેટલા લીધું કોનું? 100 રૂપિયાનું શાક લીધું 2 શાક છે અંદર જો ઉભી ગવાર અને ટોમેટો 3 આઈટમ લીધી ખાલી. તોય 100 રૂપિયા થયા ગાઈસ બોલો હાલો, હાલો. ગાઈસ અમાર તો મોદન રે બીમાર તાવ આવી ગયો પાછો ગાઈસ દવા લાવી હતી 4 દિવસ રક્ષાબંધનની ખુશીમાં બીમાર પડી ગયો બાપ દીકરી બે ગોળા કો રક્ષાબંધન આવી એટલે ખુશી થઈ ગઈ એટલે બીમાર પડી ગયો નહીં શું બીમાર થઈ ગયો ને રક્ષાબંધન આવે એટલે અમારે તો બીમાર થઈ જાય ને અમને તબિયત ન થારી એટલે અમે બહારથી આજ તો શું લાવી છે હું તમને આપણે બનાવી નહીં જો ગાઈસ ગમી નહીં મન તો ભાજી એના કરતા હું મસ્ત બનાવું નહીં તો ઘર જેવી ભાજી ના બને ગાઈસ જો પાઉં પણ લાવી દીધા બહારથી તૈયાર જો છે મસ્ત આવે લાયા ગોલ્ડન ના મસ્ત આવે પાવજો એકદમ સોફ્ટ પાઉં આવે ગાઈસ આજે એને મજા નહીં અમારો વિડીયો બનાવવાનો જ છે ગોલ્ડન બેકરીનો પણ થોડા દાડા પછી બનાવશું એ કે દિવાળી ઓરો બનાવીએ આપણે દિવાળી પર બનાવવાનો ત્યાર જોઈને તબિયત થોડી સારી થઈ જાય. જનીલભાઈ શું કહેવા માંગો છો તમે બોલો જનીલભાઈ ઈચ્છે બન્યા ઈચ્છે બન્યા જો પાછી કદી પહેરી કોનમાં જો અમારા આવા છે કદી પહેરી કોનમાં હવે આ તો જો જે કદી પહેરાઈ દીધી છે ડીશ લેતા હોના પર ટોકન છે આવ્યો તો ગાઈસ છાશ પણ આવી ગઈ હારી આપણે તેલિંગ કરતી હારી સસ ખાટી મસ્ત લાગે ખાટી છાશ ને મસ્ત જાડી પણ લાગે છે સર ને જેનુભાઈ ને ભૂખ લાગી જનીલભાઈ ને ભૂખ લાગી છે એના અંદર એટલે ભાજી ખાવા આલી દીધી અમને હેલો ગાઈસ ટાઈમ બે ભાજીનું પાઉં આજ તો ભાજીનો પાઉંનો પ્રોગ્રામ આજ બહારથી પાઉં ભાજી લાવી ગાઈસ અમે નહીં તબિયત ન થારી સાચેવી થોડો તાવ રે હ જીરોનો સાચે વે ખાટી ગઈ છે તો હવે શું તાવ તબિયત બગડી જાય નહીં આપણા મનમાં હોય એને તબિયત સારી રહે હોય કોઈ હવે હારી કોઈ હારી રહેતી નહીં પાછો બીમાર પડી ગયો 2 મહિના સારું રહ્યું પાછું એમને ચાલુ થઈ ગયું પાછું હતું એવું જેવું હતું એવું જ શરૂ થઈ ગયું ગાઈસ પાછું શું કારણ છે અહીં તો પાણી હતો હદ છે ને પાણી તો હગા પણ શું ખબર શું થાય છે શું ખબર જો અમારા જેનિલભાઈ તો હાવત ખાવા બેસી ગયા હાવત બેનને આપી દઉં ચૂરીબેન ના હાલ દો લીંબુ નાખું સોફ્ટ લીંબુ સોફ્ટ નાખું લીંબુ તારા જેનિલ નાખતો થોડા એટલે જેનું એમને બધું હાલો જેનિલભાઈને બધું જ છે જો કોનમાં કદી પહેરી છે જેટલી વખત ઉતાવશો કડી બતાવી પડે ને જેમાં થોડો કટ નાખતા રાખો ગાયછોન કદી બતાવી પડે જેનિલભાઈઓ કદી પહેરી ગાઈસ હવે તમારે પાઉંભાજી જમવી હોય તો આવી જજો જો અને નિધિબેન ડીશો લાયા હતા એક જેનુભાઈની ને એક સુરુબેનની એ સુરુબેન એમ કીધું એને પપ્પાને કે તમે ખો મારી ડીશમાં એટલે એને પપ્પાને આલો બરાબર તમારે ભાજી પાઉં જમવી હોય તો ગાઈસ આવી જજો ખાવી હોય તો આવી જજો આવી જજો તમને કોમેન્ટ મૂળી આલો લખજો હા કોમેન્ટ લખજો કેવી ભાજી છે પાઉં પણ જો મસ્ત છે પાવ ને? મસ્ત અહીં પાઉં સોફ્ટ છે
આપણે તો આવી ચાલે, આપણે ખોનાવાળી ડીશો ના હોય તો ચાલે ગરીબ માણસો. ગરીબ ના ચાલે. ગરીબ માણસો ચાલે. અમે પેલું નથી કહેતા બૈરું છે ને એ ઘરમાં બધું ગટું જ ખાય. હા, છેલ્લે જ બચારું. છેલ્લે બેઠું બેઠું ચાતા હા, એટલે બધું ખાઈને ઊભું થાય છેલ્લે. હા, પણ હવે તો આખું અલગ છે. અમે બધા ખાઈ લઈએ પણ અમારા સુરુબેન છેલ્લે ઊભા હતા. એ તો પેલા ચાટવા બેહી. હા, એ છેલ્લે ઉઠી બેઠા હોય અમારે. હા, જેનિલભાઈ નું એમને ખાવાનું નહીં. જેનિલભાઈ બેહી રે ટીવી જોવા મિત્રો. હા. એ તમને સાચી વાત તો ખબર નહીં. હા, ટીવી જોવા ને ટીવી જોયા કરો. ધીમે ધીમે ખાય ગાઈસ. હા, ઓમ ખાયા ઓમે જોવા. હા, ધીમે ધીમે ખાય. આવા ધંધાય એના. હમ. ને માર તો ફટફટ ખાવા અમે તો ફટાફટ ખાઈ લઈએ ગાઈસ. તમે પેલા ધેમ જ ખાતા હતા, ઓમ ખાતા આજ તો ગાઈસ પેલા અમે કમલેશ ઓમ ખાતા હતા મિત્ર. આજ તો ગાઈસ અમે બહારથી ભાજી લાવી પણ હવે જમી લઈએ છીએ વહેલા વહેલા. આઈતા ખાતા હતા પપ્પા ધીરે ધીરે. હા, ધીમે ધીમે ચબાવતા નહીં. હવે ફટાફટ કોઈ. હા, જેનભાઈ સ્પીડમાં ખાતા થઈ ગયા નહીં. સુરુબેન ને અમારે ધીમે ખાવાનું. સુરુ હા, બેને guys. ધીમો કોઈ. ગાઈસ આપણે જોઈએ મમ્મી પપ્પા કેવી રીતના ઝઘડે છે. તમે એમ ના સમજતા કે ઝઘડે છે, નથી ઝઘડતા. હાલો જોઈએ. મારા તમારી વાત જ નતો પડી. મારું મગજ જો હોય આખો જેટલા માવા ખાવાના હોય. ના નથી માવા જ સીને થઈ જાય બધા. તો મગજ નાખો આખો દાડી તમે કોમ ધંધો કા કરવો ને હેરાન કરવા માવા જુઓ guys. ધંધાની તો ધંધા તો માથાકૂટ કરો તો માવાની શું મગજ કો આખો દાડી યાર માવા ખાવાના કેટલા બધા માવા ખાવાના હોય. પણ હું અઢું ચાલુ તમને નથી કહેવાય. અમે તમારે ભલાઈ માટે બોલીએ છીએ. કેન્સર થાય કેવું બધું થાય અત્યારે ખબર આમ કેવું વિડીયોમાં આવે નથી ખબર પડતી તો પતા નહીં. મારા કોઈ મગજ મારી તમારે વાત કરવી નહીં તો એક કામ કરો આપણે છૂટા છેડા જ કરી નાખીએ. મારા માથાકૂટ જ નહીં તમારે હંગાત રહેવું છે. હા, મારે શું જેવું તમારે મારા એ માથાકૂટ રોજ રોજ કરવાનું હોય. મગજ મારી રોજ રોજ કરવાની ના મારા જ ગમે એવું જોઈ ખાધા પછી મારા પાલવો નહીં તમારે પાચન થાય પણ યાર ઉભા આવે છે તો વધી ગયો. તમે ભાવનગરમાં આટલા બધા નતા ખાતા. તમે ભાવનગરમાં ખાલી 2 જ ખાતા તે ખબર નહીં 5. હા, તો અત્યારે તમે 4-5 ખાઈ લો દાદાના. તમારી લિમિટ હોય ચોઈ ખા કશ ન કરવાનું. નથી ખાવાનું. વગર ખાધા વગર છૂટાછેડા છૂટાછેડા વાળી પાસે ના ફેરા કરો માવાની મળે. વિડીયો ઉતારા સુરુબેન નો વાસણ ધોવાનો વારો આવ્યો નહીં. સુરુ તમ તમારો વારો. મમ્મી પપ્પા પાયદા મેં વિડીયો ઉતારી લીધા. આ તમારો વારો આવી ગયો ને વાસણ ધોવાનો. નેતા બદલાઈ ગયા. હા, નેતા બદલાઈ ગયા, સીટ બદલાઈ ગઈ. હા, તમારે ધોવા પડે ને વાસણ. હા, વાહન ઓછા હતા. ઓછા છે. હા, તો ધોઈ નાખો ફટાફટ. ચા ના હતા ને ત્યાં જમવાના હતા. સુરુબેન તો વાસણ ધોવી છે અમારે. અને મમ્મીની તબિયત બગડી ગઈ છે. થોડીક તબિયત વીક થઈ ગઈ છે. અને બેન બા વાસણ ધોઈ નાખો નહીં સુરુ.